ધ્વનિ. તો લાસ્ટ આપણે લિનિયર પ્રોગ્રામિંગ પૂરું કર્યું. આજે તમને ચેપ્ટર 1 રિલેશન એન્ડ ફંક્શન. આજે આપણે શરૂ કરીએ છીએ રિલેશન એન્ડ ફંક્શન. તો એનું બેઝિક સ્ટાર્ટિંગ છે સેટ થિયરી. If A and B are non-empty set, if A and B are non-empty set, and R is a subset of A cross B, and R called relation of A to B. તો કે પેલા A ને B non-empty set એટલે એમ્પ્ટી સેટ એટલે શું? તો કે એક પણ એલિમેન્ટ ન હોય ને એમ્પ્ટી સેટ કહેવાય. બાજુના રૂમમાં કોઈ નથી તો એનો સેટ બનાવીએ સ્ટુડન્ટનો તો એમ્પ્ટી સેટ આવે. કેમ? તો કોઈ છે કોઈ એમ કે બિટવીન 3 to 5, 3 અને 5 વચ્ચે કોઈ ઓડ નંબર, ઓડ નંબર બિટવીન 3 to 5, ઓડ નંબર બિટવીન 3 to 5, 3 અને 5 વચ્ચેનો ઓડ નંબર કયો? કોઈ ન આવે. 3 અને 7 વચ્ચેનો કહું તો તમે 5 કહીએ, પણ 3 અને 5 વચ્ચેનો ઓડ નંબર તો ઇટ ઇઝ એમ્પ્ટી સેટ કહેવાય. બરોબર? એમ્પ્ટી સેટ ને આમે બતાવે અને આમે બતાવે. અને 5 બોલો એટલે કેમ પાઈ આવે, પાઈ એમાં 5 શું કહે? Pi is a Greek alphabet. બરોબર? ઓલું 5 કે 5 FIV અને આ 5 જો ઘણા નામમાં ગોઠવાળ થતા હોય કે સર 5 શું બોલે છે? તો 5 એના સિમ્બોલ છે અને એમ્પ્ટી સેટ અથવા નલ સેટ માટેનો સિમ્બોલ. A અને B નોટ ઇક્વલ ટુ નલ સેટ. એનો મીનિંગ એવો જો કે એક પણ એલિમેન્ટ ન હોય એવું તો ન હોવું જોઈએ. સપોઝ A માં A B C, B set 1 2 3, A cross B. તો સેટ થિયરીમાં તમારે A cross B આવશે. A cross B એટલે A B C cross 1 2 3. તો A1 A2 A3, B1 B2 B3, C1 C2 C3. તો A cross B અને A cross B કહેવાય, કાર્ટેશિયન પ્રોડક્ટ કહેવાય. ડી કાર્ટે નામના મેથેમેટિશિયને આ સૌથી પહેલા ડિફાઇન કર્યું. બરોબર? અને કોઓર્ડિનેટ સિસ્ટમ એન્ટર કરી. આ બધા કોઓર્ડિનેટ જ છે. બરોબર? તો એનો એક સેટ બનાવીને A cross B કહેવાય. કાર્ટેશિયન પ્રોડક્ટ. R is a subset of A cross B. R છે A cross B નો સબસેટ છે. એનો મીનિંગ એવો છે કે આ જે ટોટલ 9 એલિમેન્ટ છે એમાંથી કોઈ પણ 2 લ્યો, 1 લ્યો, 3 લ્યો, 4 5 7 અને નંબર ઓફ સબસેટ કેવો હોય તો કેટલા થાય? તો કે 2⁹9. કોઈ પણ એલિમેન્ટ હોય, સપોઝ એમાં હું એમ કહું 3 એલિમેન્ટ છે તો A સેટના સબસેટ કેવો હોય તો કેટલા થાય? તો કે 2⁵3. A સેટના સબસેટ મારે કેવા હોય? તો only A, only B, only C, AB, BC, CA, ABC અને MDC. MD સેટ તો કોઈ પણ સેટનો સબસેટ હોય તો કેટલા થાય? તો ગણી લઈએ તો 2⁵3 એટલે 8 એલિમેન્ટ્સ આવ્યા. 1 2 3 4 5 6 7 8. તો કોઈ પણ સેટના સબસેટ કેવા હોય તો 2⁵n જેવું ફોર્મ્યુલા છે. n is the number of elements. આને સબસેટ 2⁵3. 8 subset છે. A cross B ના
એલિમેન્ટ કેટલા છે તો 1 2 3 4 5 ગણશો તો 9. તો એના સબસેટ કેવા હોય તો કેટલા થશે 2⁹ એ બધાને રિલેશન કહેવાય. તો રિલેશન નંબર ઓફ રિલેશન કોઈ વાર તમારે કહેવાનું આવે તો તમારે શું કહેવાનું 2 નંબર ઓફ A ક્રોસ B. આનો ફોર્મ્યુલા ટોટલ નંબર ઓફ રિલેશન. આ ફોર્મ્યુલા યાદ રાખો. ટોટલ નંબર ઓફ રિલેશન તો 2 A ક્રોસ B માં 9 એલિમેન્ટ છે તો 2 નંબર ઓફ A ક્રોસ B. આ અહીંયા A ક્રોસ B ના સપોઝ A માં A B C હોય અને B માં 1 2 3 4 હોય તો A ક્રોસ B માં કેટલા એલિમેન્ટ આવવાના તો કે A માં A B C B માં 1 2 3 4 તો 3 4 12 એલિમેન્ટ આવવાના A ક્રોસ B. તો નંબર ઓફ રિલેશન ફ્રોમ A to B તો કે 2 A ક્રોસ B ના જેટલા એલિમેન્ટ થાય એટલે તમે આમ કહો 2 નંબર ઓફ A ઇન્ટુ આ સાદું મલ્ટીપ્લિકેશન નંબર ઓફ A ક્રોસ B માટે ફોર્મ્યુલા તમે આમ કહો નંબર ઓફ A ક્રોસ B માં કેટલા એલિમેન્ટ હોય એટલે નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ A માં 3 એલિમેન્ટ હોય B માં 4 એલિમેન્ટ હોય 3 હોય 4 હોય તો A ક્રોસ B માં તો 3 4 જા 12 નંબર ઓફ સબસેટ તો 2 A સેટ માં 3 એલિમેન્ટ હોય B માં 5 એલિમેન્ટ હોય તો A ક્રોસ B માં તો 3 into 5 15 એલિમેન્ટ. તો રિલેશન ફ્રોમ A to B તો 2 એ બધાને રિલેશન હોય. એમાં એમ્પ્ટી સેટ આવી ગયો ઇટસેલ્ફ આવી ગયો A ક્રોસ B નો સબસેટ હોય બરાબર. તો A ક્રોસ B ને એક રિલેશન કહેવાય અને યુનિવર્સલ રિલેશન કહેવાય. અને નલ સેટ ઓલવેઝ રિલેશન હોય તો એને એમ્પ્ટી અથવા વોઇડ રિલેશન કહેવાય. નલ સેટ એક રિલેશન છે અને A ફ્રોમ A to B એટલે રિલેશન ફ્રોમ A to B A ક્રોસ B કયો B to A કેવું હોય તો B ક્રોસ A કરવું પડે તમારે. તો એ 1 2 3 ક્રોસ ABC કરવું પડે. તો ડેફિનેશન તમારે નથી આવવાની પણ ડેફિનેશન સમજવી બહુ જરૂરી. જો મેથેમેટિક્સમાં ઉતાવળથી કોઈ વસ્તુ સમજો તો ભૂલો બહુ થવાની. એટલે તમે જ્યારે સમજો ત્યારે બરોબર સમજવાનું કે ભાઈ મમ્મીના ભાઈને મામા કહેવાનું, મમ્મીના બેનને માસી કહેવાનું, પપ્પાના બેન તો ફૈબા કહેવાનું. હવે તમે એમ કહો કે એ હું ભૂલી જાઉં છું તો ગોટાળા થવાના જ તે. માસીને ફૈબા કહી દે, ફૈબાને માસી કહી દે પછી તમારી ઝોલા જાય કે નહીં. તો રિલેશન છે એ કેમ તમે દરેક રિલેશન ડિફાઇન કરેલા હોય એ એકવાર હરખી રીતે સમજવા પડે. સમજવાના તો હોય મેથેમેટિક્સમાં સ્ટાર્ટિંગ છે એ તો યાદ રાખવામાં આવે, પછી આવે એ બધું લોજિકલ આવે. ઘણી વાર સ્ટુડન્ટ છે એ ડિફાઇન કરી હોય ને એમાં જ લોજિક ગોતવા માટે, તો એમાં લોજિક ન હોય. તમે જ્યારે તમને સમજાવતા હોય કે આ તમારો જમણો હાથ અને ડાબો હાથ, રાઈટ હેન્ડ છે લેફ્ટ હેન્ડ છે, તો એમાં તમારે પછી કાંઈ તમારું મગજ ન ચલાવો, એમાં તમારે હાથ પાડવાની. યસ, ધેટ ઇઝ ડેફિનેશન. મમ્મી એમ કહેતા મારા બેન હોય તો તારે માસી કહેવાનું, ભાઈ એવું ન કહે તો એક લાભો એવું કરે ને તો બોલીએ તારે સાંભળવાનું જ છે. બરોબર. તો આ ડેફિનેશન છે. આના ઉપર વધારે વર્ક કરજો તમે. પહેલી એક્સરસાઇઝ આપું છું રિલેશનની જ છે. બરોબર. થેન્ક યુ.